નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અરવલ્લીમાં શનિ અમાસની ઉજવણી કરવામાં આવી। મોડાસાના લીંભોઈ ગામે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી। મુંબઈ, રાજસ્થાન, મધ્યપ્રદેશથી ભક્તો ઉમટી પડ્યા। 30 વર્ષ બાદ શનિ ગૌચરનો અનોખો સંયોગ થયો। શનિદેવને તલના તેલ અને કાળા તલ મિશ્રિત અભિષેક કરવામાં આવ્યો। શનિદેવના અભિષેક માટે લાંબી લાંબી લાઈનો, સાંજે 108 દીવડાની આરતી સાથેના મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે। લીંભોઈ ગામ આપ સર્વે જાણો છો, જે આજે મિની શનિ સિંગનાપુરના નામે ઓળખાય છે। અને આપ સર્વને ખબર છે કે આજે 30 વર્ષ પછી મીન રાશિની અંદર શનિ મહારાજ ગોચર કરી રહ્યા છે। અને આજે જોગાનું જોગ શનિવાર અને અમાવસ એ પણ સાથે આવ્યું છે। 30 વર્ષ બાદ આજે આ યોગ આવી રહ્યો છે। અને આપ સર્વે જોઈ રહ્યા છો, ભક્તો ગુજરાત નહીં પણ મહારાષ્ટ્ર નહીં પણ રાજસ્થાન, ઉત્તરથી આજે પબ્લિક અહીંયા આવી છે। અને મારી પાછળ આપ સર્વે જોઈ શકો છો કે અત્યારે શનિ મહારાજનો મહાઅભિષેક ચાલી રહ્યો છે। અને અભિષેક બાદ અહીંયા આગળ સાંજે 5 કલાકે મહાઆરતી જે 108 દીવાની થશે। અને ત્યારબાદ જે મીન રાશિની અંદર જે ગોચર કરવાનો છે એ રાતના 9:47 કલાકે એનો પણ મહાઅભિષેકનું આયોજન આજે આ ચોગાનમાં શ્રી વાડીનાથ હનુમાન એવં શ્રી શનિદેવ મંદિરના પ્રાંગણમાં થવાનું છે। બોલો શ્રી શનેશ્વર મહારાજ કી જય।